એ શ્રીમદ ભાગવતનું સર્વોચ્ચ શિખર, એની ધજા. આવો રાસ પંચાધ્યાયની અંદર આપણે પ્રવેશ કરીએ. શ્રી શુક ઉવાચ. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લમલ્લિકા વીક્ષન્તુ મનશ્ચક્રૈઃ યોગમાયામુપાશ્રિતં વીક્ષરન્તુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતં. ભગવાન અપી તારાત્રિ. જો રાસ પંચાયતજી અંદર રસ પડે એવું છે, માત્ર ગરબા લેવા કરતા આવડા શીખી જજો ને આ સાંભળી લો, મજા આવશે. મને તો અતિશય ગમે છે આ 5 અધ્યાય. હમણાં શરદ પૂર્ણિમાની રાત્રે બધા ઘારીઓ ખાતા હતા, બધા ગરબા રમતા હતા, હું આ રાસ પંચાયતજીના પાઠ કરતો હતો, મૂલતઃ સંસ્કૃતના. ભાગવતનું આખું ફળ એટલે આવડા 10મો સ્કંદના 5 અધ્યાય. ઋષિ મુનિઓએ આવડા 5 અધ્યાયનું નિત્ય ધ્યાન કરે છે. ભગવાન અપી તારાત્રિ. ભગવાને કીધેલી રાત્રિઓ આવી, અને એક અર્થમાં ભગવાન અ પિતા રાત્રિ. બધાના પિતા કોણ છે? કે ભગવાન છે. એક અર્થમાં ભગવાન અપિતા, ભગવાને કીધી હતી એ રાત્રિઓ એટલે કઈ કે રામાવતારમાં જયારે વળી ભગવાન વન વિચરણ કરતા હતા ત્યારે ઋષિમુનિઓએ કહ્યું કે ભગવાન અમારે તમારી સાથે રમણ કરવું છે. ભગવાન રામ કહે મર્યાદા પુરુષોત્તમનો અત્યારે હું અવતાર લઈને આવ્યો છું, પિતાના વચનને સત્ય કરવાને માટે વન વિચરણ કરું છું, પણ જે દિવસે હું કૃષ્ણ અવતારમાં અવતરિત થઈશ, એક સ્વરૂપ લઈશ, ત્યારે તમને બધાને હું સ્પર્શનો આનંદ આપીશ, તમને બધાને હું રાસનો આનંદ આપીશ. એટલે તે વખતે કીધેલી રાત્રિઓ અત્યારે આવી. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. શરદ કહેતા ઋતુરાજ, શરદ જીવેન શરદ સતઃ. અત્યારે શરદ ઋતુ ચાલે છે. શરદ ઋતુ આવી. શરદોત્ફુલ્લ મલ્લિકા. મલ્લિકા કેતા પુષ્પ ખીલવા લાગ્યા. વિષ્ણસંતુ મનશ્ચક્રે યોગમાયાનુપાશ્રિત. યોગમાયાનો આશ્રય કરી અને ભગવાને મન બનાવ્યું કે બધી ગોપીઓ પણ મને મળવા લાલાયત છે. પેલા ઋષિ મુનિઓ છે એ જ ગોપી છે. આ રાસ પંચાધ્યાયની પૂર્વ ભૂમિકા અગાઉ બાંધી સવારથી કે વાસનાને કામને અહીંયા વચમાં ન લાવશો. જીવ માત્ર પુરુષ એક માત્ર પરમાત્મા ને જીવ માત્ર સ્ત્રી છે. એટલે આ સ્ત્રી અને પુરુષના મિલનની કથા નથી, આ જીવ અને શિવના મિલનની કથા છે. તે રાત્રિઓ આવી, ભગવાને રાસનું મન બનાવ્યું. આપણા મનની અંદર ઉઠતી વૃત્તિઓ એ જ છે ગોપીઓ, એને ભગવાનની અંદર લગાડવાનું, એટલે એનું થયું નામ રાસ. યમુનાનો કાંઠો છે, વૃંદાવન છે, શીતળ જળ વહી રહ્યું છે, ખળખળ 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 યમુનાના નીર વહી રહ્યા છે. વૃંદાવનની અંદર પુષ્પની સુગંધ આવી પસરી રહી છે, મંદ સુગંધી વાયુ વાહી રહ્યો છે, પ્રફુલ્લિત વાતાવરણ છે, મનને રોમ રોમ અંચિત કરી દેવું રોમાંચિત વાતાવરણ થયું છે. શરદની પૂર્ણિમાનો દિવસ છે. વૃક્ષની ડાળીઓની અંદર ચડાય ચડાય અને ચંદ્રના કિરણો નીચે જમીન ઉપર પડી રહ્યા છે. રાત્રિની ચાંદનીમાં ભગવાને મન બનાવ્યું રાસનું. એક વૃક્ષની નીચે ઊભા, પગની આંટી મારી, કમરમાંથી વાંસળી કાઢી,
પોતાના હાથની હથેળીનું ઓશિકું બનાવી અને વાંસળીને ન્યા સુવડાવી અને વાંસળીને પોતાના હોઠે અડાડી અને મારા વાલાએ એની અંદર પ્રાણ ફૂંક્યો. વાંસળી જીવતી થઈ અને જે વાગી વૃંદાવનમાં વેણું, સુર સુંદર ધ્વનિ ગોપીઓના કાને, પોતાના ઘરકામમાં મશગુલી એવી ગોપીઓ ચિંતન કૃષ્ણનું જ કરે છે. અને વાંસળી કોને સંભળાય? કે જે નિત્ય ભગવાન ઠાકોરજીનું ચિંતન કરતો હોય ને એને જ તે. બાકી અવાજ બધાને દેકારો લાગે. બાકી સૂર એને સંભળાય કે જેનું મન એમાં છે. જેને સંગીતની અંદર રસ ન હોય એને બધા દેકારો લાગે. પણ જેને સૂરની તાલની અંદર લયની અંદર ખબર પડે છે, જેનું મન એમાં છે ને, એને એની અંદર સુરત દેખાય. તો ગોપીઓ પોતાના કામમાં વ્યસ્ત પણ ચિંતન ઠાકોરજીનું કરે. અને મારો ઠાકોર વાંસળી વગાડે જાણે બધાને SMS ન કરતો હોય, બધાને મેસેજ કરતો હોય. એ રીતે બધી જ ગોપીઓના કાને આ મેસેજ પડ્યો, બધી જ ગોપીઓના કાને આ સુર ગયો. ગોપીઓ ચોંકી. એવી સુંદર મધુર વાંસળી વાગે છે. જડ ને ચેતન, ચેતન ને જડ. મૃગલાઓ પશુ પંક્ષીઓ જે ચેતનમય છે એ જડ થઈ ગયા. કેવું ચિંતન છે જુઓ વ્યાસજીનું, કે ચકલી એના પારેવાને, એના બચ્ચાને ચાંચમાં ચાંચ નાખીને દાણો ખવડાવે છે, પણ વાંસળીનો સૂર જે ચકલીના કાનમાં, જે પંખીના કાનમાં પડ્યો ને, તે ભૂલી ગઈ અનાજ એના બાળકને, એના પક્ષીને આપવાનું. ચાંચમાં ચાંચ રહી ગઈ કાન કૃષ્ણ તરફ. મૃગલીઓ આવી છે, વનમાં વિચરણ કરે છે, ચરે છે. કાન ઊંચા કરી કરી અને આ સુધાનું પાન આ મૃગલીઓ કરે છે. કોણ છે આ બધા? મૃગશારિકા. આ બધા પ્રિયતમાઓ છે, ભગવાનને મળવા માટે લાલાયિત થયા છે. વૃક્ષ પ્રફુલ્લિત થઈ ગયા છે આ વાંસળીના સૂર સાંભળીને. ગાયો ઘાસનો ચારો ખાય છે, ચાવે છે ઘાસ. પણ આ સૂર કાને પડ્યા એટલે ગાયોના કાન ઊંચા થઈ ગયા, ચાવવાનું અટકી ગયું. તણખલા મોઢામાં, અડધા અંદર અડધા બહાર, મોઢા ઉપર ફીણ જામ્યા છે. ઘાસના પૂળા મોઢામાંથી લટકે છે નીચે. ચાવવાનું ભૂલી ગયા. જડ હોય ચેતન થયા, ચેતન છે જડ થયા. આવી બાંસુરીએ કામણ કર્યા. અનેક અનેક ગોપીઓ આ વાંસળી સાંભળી સાધન સિદ્ધા ઋષિમુનિ એવા ગોપી બનીને આવેલા એ કૃષ્ણની વાંસળી સાંભળી અને ગયા વૃંદાવનની અંદર. કૃષ્ણના વાંસળીના સૂર સાંભળી એની અંદર તન્મય બની. કોણ કોણ ગયું? એટલે કે જેને જેને ભગવાને બોલાવ્યા હતા ને એ જ ગયા. સૂર તો બધે સંભળાતો હતો, પણ મેસેજ એની અંદર જે હતો ને એ જેને સંભળાવવાનો હતો ને એને જ સંભળાયો. એક ગોપી રસોઈ બનાવતી હતી, રોટલા ટીપતી હતી. સૂર કાને પડ્યો. રોટલાનો જે વળી પીંડો હતો હાથમાં રહી ગયો ને દોડી કૃષ્ણને મળવા. એક ગોપી એના બાળકને સ્તનપાન કરાવતી હતી. સૂર સાંભળતા બાળકને નીચે મૂકીને કૃષ્ણને મળવા દોડી. એક ગોપી એના પતિને પંખો નાખતી હતી, પંખો લઈને વીંઝણો લઈને બેઠી હતી. સૂર કાને પડ્યો, પતિ જમતો રહી ગયો પંખાની વાટે, આમનમ કોળીઓ હાથમાં. આ ક્યાં ગઈ, આ ક્યાં ગઈ? બોલી દોડી કૃષ્ણને મળવા માટે લાલાયત થયેલી ગોપીઓ. અરે એક ગોપી તો શણગાર સજતી હતી. આપણને માનવામાં ન આવે, આ વ્યાસજીએ લખેલું છે કે રાતના સમયે ગોપી શણગાર સજે. રે ગોપી શણગાર સજે ઈ છે ને ગામને રાજી કરવા નહીં, પોતાને ઠાકોરજીને લાલાને રાજી કરવા હાટુ 24 કલાક તૈયાર થઈ રહેતી. આપણે લોકોને બતાડવા હાટુ, રાજી કરવા હાટુ તેને તૈયાર થાય. જ્યારે ગોપી કોઈ લગર વગર છે જ નહીં. હા, એ શણગારેલી જ છે ગોપી. ક્યારે ગોપીનું ચિત્ર તમે જુઓ, ગમે ત્યારે, એની ટાઈમ એ સજી તજીને જ રહે કે મારો ઠાકોરજી મને ગમે ત્યારે બોલાવે.
પ્રતીક્ષામાં જ છે ગોપીઓ. સજતીથી ગળાનું પગમાં, પગનું ગળાએ પહેર્યું આભૂષણો. કંકુન ચાંદલો કરવાનો એની જગ્યાએ એની લિપસ્ટિક કરી. પાગલ બની કૃષ્ણના મોહની અંદર વ્યાકુળ બનેલી વેણુના સૂરે એને જાણે કે ગાંડી કરી નાખી. ઉલટા સુલટા આભૂષણો પહેરી કૃષ્ણને મળવા દોડી. અરે મળવા દોડી તો કોઈ કાંઈ રોકી નહીં. પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછે છે, કોઈ રોકવા ટોકવા વાળું નહોતું કે હતું ને? ઘણાએ રોકી, પણ એમ કોઈકની રોકાઈ ગોપી હે નહીં. જેને જેને રોકીને એ રહી ગઈ, પણ એના પ્રાણ કૃષ્ણ સુધી પોઈ ગયા. ખોળિયું પડ્યું, આવી લાલાયિત, આવી તન્મય. રોકવા વાળા તો રોકે, પણ જે મન ભગવાનમાં લાગ્યું છે ને, બાવડા પકડી કે ખબરદાર જો ગઈ છો તો બાવડું હાથમાં રહી ગયું. એ બોલતો ખરી, બોલે હું પ્રાણ વિયો ગયો એનો કૃષ્ણ આગળ. રોકી એના પ્રાણ કૃષ્ણ પાસે પહોંચ્યા છે. પ્રાણથી ગઈ, મનથી ગઈ, જે દેહથી ન પહોંચી શકી તે, પણ કૃષ્ણની પાસે ગઈ. એટલે ગોપીને કહે છે કૃષ્ણમ ગોપાયતી કૃષ્ણમ સ્ર હૃદય સા ગોપી. જે પોતાના હૃદયની અંદર કૃષ્ણને છુપાવે છે, સંતાડી રાખે છે, એનું નામ છે ગોપી. ગઈ કૃષ્ણની પાસે. કૃષ્ણ વાંસળી અધરાર્પિત કરી અને પગની આંટી મારીને વંદરાવનની અંદર સુર છેડે છે. વાંસળીની અંદર ગોપીઓ આવી ટોળું વળીને કાનો જોવે છે. વાંસળી બંધ કરી કૃષ્ણએ કમરમાં ખોંચી. શું કીધું કાનાએ? સ્વાગતમ વો મહાભાગા. મહાભાગા જો દોરા મારી નાખ્યા શ્લોક. કેટલો વિસ્તાર કરીએ વાલા. એક શ્લોકમાંથી અદ્ભુત છે. જો ડિટેલમાં જઈએ ને તો સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાના મયમ ક્વચિદ ભૃતા ગમન કારણમ. આહા, એ પેલા કીધું વેલકમ, સ્વાગતમ મહાભાગા. મહાભાગા મીન્સ એ મહાભાગ્યશાળીઓ, કે જેના ભાગ્ય ખુલ્યા હોય એ જ અહીંયા આવે. સ્વાગતમ, વેલકમ, પધારો. હે મહાભાગ્યશાળીઓ. કારણ કે વાંસુળીનો સૂર તો એને છેડ્યો તો બધાને સંભળાયો આખા વ્રજમાં. પણ આવી કોણ? અમુક ભાગ્યશાળી જે ગોપી હતી ને એ જ. સ્વાગતમ વો મહાભાગા, મહાભાગ્યશાળીઓ. કારણ કે બધાએ વાંસળી સાંભળી, પણ આવી એ જ કે જેના ભાગ્યમાં હતું. પ્રિયમ કિમ કરવાણી વહ. બોલો, તમને શું પ્રિય છે એવું હું કરું. પ્રિયમ કિમ કરવાણી વહ. ઇંગ્લિશમાં કહે સમ કેરેક્ટર, વોટ કેન આઈ ડુ ફોર યુ. શું કરું તમારું પ્રિય હોય એવું. બોલો. વ્રજસ્યાનામયમ ક્વચિદ. હવે પાછી બીજી કડી જો. કૃતાગમનમ કારણમ. પેલા કીધું આવો, હું તમને પ્રિય હોય એવું કરું. ભાગ્યશાળીઓ પેલા વખાણ કર્યા, વેલકમ કર્યું. પછી કે અહીંયા આવવાનું કારણ હું લે. કૃતાગમનમ કારણમ. પેલા આવો એમ કીધું, પેલા વાંસળીથી અમને મેસેજ મોકલો, આવો એમ કીધું, અહીંયા આવ્યા એટલે મારું સ્વાગત કર્યું, ને પછી પાછા એમ કહો છો કે હું કામ આવ્યું. એ આપણને જમવાનું કહો કે આમંત્રણ આપ્યું હોય કે કાલે 12 વાગે અમારે ઘરે જમવા આવજો, હા ગમટે. તમે હાંજે ન ખાઓ કે ન્યા જઈને ખાઈશું. તમે બીજા દિવસે 12 વાગે જજમાનના ઘેરે પોગો ને ત્યાં તાળું ભાળે ને તમારું મગજ કેવો જાય. ક્યારે જમવાનું આમંત્રણ આપ્યું ને અહીંયા તાળો, કેવો ગુસ્સો આવે. એમાં પાછા ભીખાવો. આ એવી હાલત થઈ. ગોપીઓને બોલાવી કાનાએ કે આવજો, વેલકમ કીધું, હું પ્રિય કરું, ને પછી કે કૃતાગમનમ કારણમ. તો ગોપીઓને થોડા કાપો તોય લોહી નો નીકળે. આમને હજડ થઈને ઊભી રહી, પોળી આંખું કરીને બોલે છે હું લાલો. કૃતાગમનમ કારણમ. કાનો બોલે છે પ્રત્યાજ વ્રજમ ન હસ્તેમ. એ બાપાનો બગીચો નથી, ગમે ત્યારે હાલ્યું આવો કે આ વન છે, કઈ બગીચો નથી. નામ શું છે? વૃંદાવન. બગીચો હોય તો ત્યાં બાકડા હોય ને કઈક વ્યવસ્થા હોય, પાણીનું પરબું હોય ને બધું હોય, છોકરા રમે એવી લોન હોય. આ તો વન છે, કઈ બગીચો થોડો છે. એટલે ભાઈ આવી ને એ પછી રાતના અંધારામાં વનમાં તો જંગલી રાક્ષસો હોય ને પશુ પંખી જનાવરો હોય
રાક્ષસો હોય. આવી મધ્યરાત્રિએ વનમાં વામા શોભે નહીં ને, તમે વનમાં આવી અડધી રાત્રિએ. કાનો કહે છે પ્રત્યાદ વ્રજમ ન યસ્તેયમ, એ પાછી વહી જાવ, પાછી અહીંયા ન ઉભો રહેવાય. આ શ્લોકની મજા છે. જુઓ, પ્રત્યાદ વ્રજમ ન ઇહસ્થેયમ, એ વહી જાવ, અહીંયા નો રોકાવાય, આ વન છે. એક ગોપીએ સુંદર અર્થ કર્યો આનો. પ્રત્યાજ વ્રજમ ન ઇહસ્થેયમ હતું ને, એમાં એ ગોપી શું કીધું? પ્રત્યાદ વ્રજમ ન ઇહસ્થેયમ, એટલે અમે નહીં જાય, અમે આયના રહેશું. સુખદેવજીની આ વ્યાસજીની ભાષા છે ને, મજા આવે એવું છે. રાસ પંચાયત જાય નાને, રાસ પંચાયત ભલભલન ગાંડા કરી નાખ્યા. પણ શ્લોકનું ચિંતન થાય ને, સમાજ સમજાવવા વાળા કોઈક અવધૂત હોય, આહા, તો મજા આવે. વિકારું ને એક બાજુ, જે લૌકિક આપણી બધી સામાન્ય વાતો છે, મનનો મેલ છે, બધું એક બાજુ. શુદ્ધ ગોપી ભાવથી કથા સાંભળો. પ્રત્યાજ વ્રજમ ન યસ્તેયમ, તમે અહીં રહ્યો, કથા રાસ માટે આવી છો ને. પહેલા તો કીધું તમે વૈયા જાઓ, પ્રત્યાદ વ્રજમ ન યસ્તેયમ, તમારે અહીં ન રહેવાય વનમાં. પછી કાનાનું આવું જે સાંભળ્યું ને, એટલે ગોપીઓ રડવા જેકી થઈ ગઈ. રૂરુદહ સુસ્વરન રાજન, કૃષ્ણ દર્શન લાલસા. કે પેલા આમંત્રણ આપે, અમને બોલાવે, અમે ઘર બારનો ત્યાગ કરીને છોકરાઓને મૂકી, ખાવાનું મૂકી, ધણીને પંખો નાખતી અમે અમારા શોપિંગ શૃંગાર કરતી અમારા બધા કામ પડતા મૂકીને અહીંયા આવી. ને અહીંયા આવ્યા પછી તમે એમ કહો હું કામ આવી, એટલે પછી તો ગોપી કાંઈ બોલી ન શકે. પણ આહુડા મળ્યા આંખમાંથી પડવા, મોઢું લાંબુ વાંકું ટૂંકું થવા મળ્યું. હમણાં ડસકું નીકળી જાય મોઢામાંથી, રડવા જેવી થઈ ગયેલી ગોપી. અને પછી કાનાને દયા આવી, અરે 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 હું તો મજાક કરું છું. ને કૃષ્ણ બધાની હારે આ મજાક જ કરે છે. થોડુંક સંકટ આપે, થોડુંક વિઘ્ન આપે. એટલે આપણે જે જેવા તેવા હોય ને, કાચા પોચા, કીધું ને પેલા બીજા દિવસે મેં તમને કે ભાઈ મંદિરે જતા હોય ને ઠેસ વાગે એટલે આપણે મંદિરે જવાનું બંધ કરી દઈએ, કે આપણે કાંઈ જવું નથી. બસ આવા જે હોય ને એ ન જાય. એ રાસમાં કૃષ્ણ એક વખત કહે કે હું કામ આવ્યું ને, પછી એવું લાગે તો એ વહી જાય. પણ અહીંયા કોઈ છે ને, સાધન સિદ્ધા ગોપીઓ છે, કૃષ્ણ નીચ છે, એ ગમે એ કે તો અમે તો નહીં જઈએ. તો કૃષ્ણએ પછી સામેથી સોરી કીધું કે અરે હું તો મજાક કરતો હતો, તમે રોકાઓ, મારું મન પણ અહીંયા છે. પછી તો કૃષ્ણએ જે મર્યાદા માર્ગી બ્રાહ્મણની સ્ત્રીઓ હતી, ઋષિપત્નીઓ હતી, એ પણ આવી હતી વાંસળી સાંભળીને. પણ એને ધર્મ બતાવ્યો ભગવાને કે તમારે અહીં ન રહેવાય. અને જે મર્યાદા માર્ગની રીતે ભગવાનને ભક્તિ હતી એવી ઋષિપત્નીઓ હતી, એ જતી રહી. માત્ર જે ગોપી ભાવથી ભગવાનને ભક્તિથી, ભગવાનને પોતાનું સર્વસ્વ માનતી હતી, એવી ગોપીઓ અહીં ભગવાનના સાનિધ્યમાં રહી. અને પછી રાસ રચ્યો છે. હવે આપણે રાસ અત્યારે નહીં, થોડીક એનર્જી ભેગી કરી લો. પછી આજે મધ્યાહન સત્રની અંદર રાસ લેશું, સાંજે રૂક્ષ્મણી વિવાહની કથા પણ આપણે લેશું. બરાબર? તો ભાવથી 2 મિનિટ માટે ગોવર્ધનનાથનું સંકીર્તન કરતા કરતા અત્યારની કથાને વિરામ આપીએ. સાયં સત્રમાં બિલકુલ 3 વાગે આવી જાજો. જેટલો સમય આપણને વધારે મળે ને એટલો વધારે આનંદ આવશે. બરાબર? નહીં તો તમે 3:30 પોણા 4 આવો તો કથા પછી 6:15 સુધી તો માંડ અંધારું થઈ જાય એટલે લઈ શકીએ આપણે. બરોબર? ને કે તો અડધો કલાક બોડા ચાલુ થાય તો અડધી પોણી કલાક રાતે વધારે લેવાય. પણ એવું થઈ શકતું નથી. માટે સમયસર આવી જશો, હું પણ સમયસર આવી જઈશ. કથાનો આપણે પૂર્ણ લાભ લઈશું. જાજો સમય નથી, 1 દિવસ અને આજનો અડધો દિવસ છે આપણી પાસે. તેમાં શેષ કથાઓનું આપણે શ્રવણ કરવાનું છે. ભાવથી 2 મિનિટ માટે હરિના સંકીર્તન. તું એક બાર આજા गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण, तू एक बार
अर्पण गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे इनके ही हाथ में। जीवन की डोर सौंप दे हरि के हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में। तू एक बार आजा 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 गिरिराज की शरण में। गिरिराज की शरण में, गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में। गिरिराज की शरण में। तू एक बार आजा की शरण में। दास सिर झुका कर गिरिराज की शरण में। श्रद्धा से सर झुका कर गिरिराज की शरण में। दास सिर झुका कर गिरिराज की शरण में विश्वास अटल रखना गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में विश्वास अटल रखना गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में। तू एक बार आजा 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 गिरिराज की शरण में। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज शरण प्रभु तुम्हारी शरण। प्रभु तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण। तुम्हारी शरण प्रभु तुम्हारी शरण। प्रभु तुम्हारी शरण, श्री जी तुम्हारी शरण। तुम्हारी शरण श्री जी तुम्हारी शरण। गिरिराज धरण प्रभु 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 तुम्हारी शरण। प्रभु तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण। तुम्हारी शरण प्रभु तुम्हारे शरण। प्रभु तुम्हारी शरण, श्री जी तुम्हारी शरण। तुम्हारी शरण श्री जी तुम्हारी शरण। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज धरण श्री जी तुम्हारे शरण। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज धरण श्री जी तुम्हारे शरण। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज धरण बोलिए गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। बाल कृष्ण लाल की जय। हरि ओम नमः पार्वती पतये हर हर
આપણા મંદિરમાં છે ને, તમે દર્શન કરજો. કાળો ભયંકર વેશ, મોટી ગદા, ને નીચે એના દૂતો શ્રવણ અને શ્રવણી હોય. આપણે જાણતા અજાણતા ધ્યાને બે ધ્યાનપણે, અરે આપણે મનમાં પણ સારું ખોટું કર્યું હોય ને, એ ચિત્રગુપ્તના દૂતો જાણી જાય. એને શ્રવણ કહેવાય. એ રે આકાશમાં, પણ આકાશમાં રહીને તમે મનમાં રામ બોલ્યા હોય તોય એને ખબર હોય, અને મનમાં તમે ખોટો વિચાર કર્યો હોય ને, એ શ્રવણ અને શ્રવણીને દેખાય, એને સંભળાય. તો પાપી માણસ એને જોઈને ત્યાં એના હાજા ગગડી જાય. પણ એનું શાંત સ્વરૂપ તો આપણે જે હાથે સાથે એ કર્મ કરે. આ ધર્મરાજાનું ઉજવણીનું વ્રત છે ને, જીવતા જગતિયા જેવું છે. હરવણા વખતે ખાટલો હોય, આમાં ખાલી ખાટલો ન હોય, ખાટલા સિવાયની બધી વસ્તુ હોય. અને ગરુડ પુરાણમાં કીધું કે દરેકે પોતમાં ઉતાર આપ્યો. 84 લાખ ચિત્ર વિચિત્ર યોનીમાં ભટકતા ભટકતા આપણા પાપ પુણ્ય હરખા થયા હોય ને, ત્યારે આ મનુષ્યનો અવતાર મળે. અને આ મનુષ્યનો અવતાર એવો છે કે આમાં જ મોક્ષ મેળવાય. એટલે આમાં તમે મોક્ષ મેળવી લો, તમારે વારે ઘડીએ જન્મવું ન પડે, અને જન્મવું ન પડે એટલે મરવું ન પડે. નકર પછી આમાં બહુ પાપ થઈ ગયા હોય. કેયુરાંગદ વિભૂષિતાંગ જ્ઞાનમ પ્રકાશમ ત્રિગુણાત્મકમ ચ નમામિ સૂર્યા. પત્ર તોડી લેવું ને પાછા 3 વાર બધા બોલો બેનો. ઓમ રેમ વિષ્ણવે નમઃ, ઓમ રેમ વિષ્ણવે નમઃ, ઓમ રેમ વિષ્ણવે નમઃ. શ્રી વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણે દ્વિપરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્તન મન્વંતરે શ્રીમતી. બધા તમારો અટક પહેલા બોલો, પછી તમારા પતિનું નામ બોલો, પછી તમારું નામ બોલો, પછી બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ. ફરી આત્મા પુષ્પ ચોખા રાખો. આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. હે ભાગવતજી, હે ભાગવત ભગવાન, તમે તો ભગવાન કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છો. અહીંયા બિરાજેલા દેવી દેવતાઓ, તમે પરમાત્માનું સ્વરૂપ છો. તમારી સાક્ષી આજ. બસ વધાવી જાઓ, તમે ત્યાં મૂકી જાઓ ગણપતિ પાસે. ભગવાન ઉપર ભાજો છે આ ભવત પુનઃ કયો નદી છે આપો બધાને. પંચનદ્યઃ સરસ્વતી ભપિયંત્ર સ્રોતસઃ સરસ્વતી ધુપંજદાસો દેશે ભવસરિતઃ. હવે ડાબા હાથમાં તમારી પાસે જે સૂર્યનારાયણ ધર્મરાજાની કોઈ પણ વસ્તુ હોય એનું નામ લેવાનું. સામે પીડ્યું હોય, તમારી પાસે નિહાણી છે, તમારી પાસે હોળી છે, બરોબર, તમારી પાસે ભગવાનની મૂર્તિ છે, અને તમારી પાસે અહીંયા ગાય અને જનોઈ. વર્તમાનો નિવેશયન્નમૃતમર્ત્યંચ હિરણ્ય એન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના સૂર્યાય નમો નમઃ. હવે ઓમ ધર્મરાજાય નમઃ 7 વાર બોલવાનું. ઓમ યમાય ત્વાંગિરસ્વતે પિતૃમતે સ્વાહા સ્વાહા ધર્માય